નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમંત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. મહાશિવરાત્રી પર્વે સોમનાથ મહોત્સવ 2025નું ઉદ્ઘાટન કરવા પધારેલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શ્રી સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા. મહાશિવરાત્રી પર્વે સોમનાથ મહોત્સવ 2025નું ઉદ્ઘાટન કરવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શ્રી સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા. જ્યાં તેમને સોમનાથ મહાદેવ મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આજરોજ સોમનાથ મહાદેવ મંદિરે જલાભિષેક સાથે દર્શનાર્થે પધારેલા ગુજરાતના રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટી શ્રી જેડી પરમાર અને સચિવ શ્રી યોગેન્દ્રભાઈ દેસાઈ દ્વારા પુષ્પગુચ્છ દ્વારા મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરાયું હતું. તેમજ મહાશિવરાત્રી પર્વે સોમનાથ મહોત્સવ 2025નું ઉદ્ઘાટન કરેલું હતું. મુખ્યમંત્રીશ્રીએ સોમનાથ મહાદેવના દર્શન અને જલાભિષેક કરી પૂજા સામગ્રી અર્પણ કરી હતી. આ અવસર પર આમંત્રિત ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહેલ. તેમજ કિશોરભાઈ મોહનભાઈ કુહાડા, માનસિંહ પરમાર, જિલ્લા મહામંત્રી દિલીપભાઈ બારડ સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર યોગેશ સોની, લોકમૈત્રી ન્યૂઝ, સોમનાથ. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.